એવું લાગી રહ્યું છે। જોઈએ સાંજે કદાચ વધે તો। આ સાથે જ એક બ્રેકિંગ સામે આવી રહ્યા છે અમદાવાદના વાસણાથી, જેમાં ઈવીએમમાં ગડબડી અંગે કોંગ્રેસે ફરિયાદ કરી છે। જીબી શાહ કોલેજના બૂથ નંબર 43ના ઈવીએમમાં ગડબડી અંગે કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારનું બટન ન દબાઈ રહ્યું હોવાનો વાંધો કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો છે। ઈવીએમના અન્ય તમામ બટન દબાઈ રહ્યા છે, પણ આ બટન જે કોંગ્રેસનું છે નથી દબાઈ રહ્યું તેવું કોંગ્રેસ ઉમેદવારનું કહેવું છે। માત્ર કોંગ્રેસ ઉમેદવારનું બટન દબાતું ન હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ ફરિયાદ કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ જોશી દ્વારા કરવામાં આવી છે, જોકે ત્યારબાદ ઈવીએમ બદલાયું હતું। તો એની અંદર જે 10 ઉમેદવારોની 10 સ્વિચ છે એમાંથી 9 સ્વિચ ઇઝીલી સ્મૂથલી દબાઈ રહી હતી। 2 નંબરના ક્રમાંકવાળી જે મારી સ્વિચ હતી એ ઇઝીલી દબાઈ નથી રહી। એના પછી અમે મતદારોને જે છે એ 3-4 વખત અમે સ્વિચ દબાવરાઈ તો પણ સ્વિચ નથી દબાઈ રહી। આ બાબતે એમને અમે અરજી આપી હતી કે ભાઈ આ વસ્તુ તાત્કાલિક ધોરણે મતદાન બંધ કરવામાં આવે અને તાત્કાલિક ઈવીએમ મશીન ચેન્જ કરવામાં આવે। ત્યાં સુધી આ વસ્તુની માથાકૂટો ચાલતી રહી। અત્યારે હાલમાં અમે લેખિત અરજી આપી છે। એમની જોડે અમે ફોર્મ માગ્યું છે, અમારી અરજી જે અમે કરવા માટેનું ફોર્મ બી એ લોકો જોડે અવેલેબલ નથી અને હાલમાં અમે લેખિત અરજી પેપર ઉપર લખીને એમને આપેલી છે અને ત્યારબાદ એ લોકોએ મશીન ચેન્જ કરેલા છે। જીબી શાહ કોલેજના બૂથમાં ઈવીએમમાં બીજા નંબરનું બટન જે એક ઉમેદવાર કોંગ્રેસનો જિગ્નેશ જોશી ને એક ફરિયાદ કરવામાં આવી કે જે તેને આક્ષેપ કર્યો છે કે જે ઈવીએમનું જે બીજા નંબરનું બટન છે તે ચાલતું ન હતું। તે ફરિયાદ કર્યા બાદ હવે તે ઈવીએમ છે તેને બદલી દેવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે વાસણા ખાતના બૂથ નંબર 43 નંબરનું જે ઈવીએમ સ્વિચમાં ખામી હોવાની અત્યારે હાલ જે છે કે જે ઉમેદવાર એ ફરિયાદ કરી અને ત્યારબાદ જે વોટર્સો દ્વારા પણ એક ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને 4 થી 5 વખત બટન દબાયા પછી જ તે બટન દબાતું હોવાની ફરિયાદ છે તે ઉમેદવાર અને તે સાથે જ અહીંયા વોટર્સ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ આખરે અત્યારે હાલ તે આ ઈવીએમ છે તેને અત્યારે હાલ બદલી નાખવામાં આવ્યું છે। પરંતુ આ ઈવીએમ બદલતાની સાથે જ લોકો જે અહીં લાઇનમાં છે કે જે ઊભા રહી રહ્યા છે અને જે એક ફરિયાદ હતી અને જેના આધારે પોલીસ દ્વારા પણ અહીં આવી અને તપાસ કરવામાં આવી, સાથે જ જે લેખિત ફરિયાદ કર્યા બાદ હવે ઈવીએમ છે તેને બદલી નાખવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોશન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।